જય મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં। આજે વાઘાવાડી રોડ ઉપર આવે આપણે વાઘાવાડી રોડ પર વાઘાવાડી ચા રાજા ત્યાં આવ્યો છે અને સરસ મજા ઓપરેશન સિંદૂર સાથે એમનું કન્ટેન્ટ જોડાડ્યું છે। તો આપણે અંદર જઈને જોઈએ કે કઈ રીતની એક્ટિવિટી છે। જય મહાદેવ, ચાલો મારી સાથે અંદર। તમે મારી પાછળ જોવો છો ઓપરેશન સિંદૂર સાથે ગણપતિ બાપાને પણ જોડાયા છે। વિઘ્નહર્તા ગણપતિ બાપા આપણા ઓપરેશન સિંદૂરને સરસ મજાની રીતે પાર પાડ્યું છે અને તમે અમારી પાછળ સરસ મજાનું ઓપરેશન સિંદૂરનું એક બિગ ઓપરેશન જે વિમાન છે એ તમે અહીંયા જોઈ શકો છો। અને હવે આપણે બાપાના દર્શન કરવા માટે જવાના છે, તો તમને બાપાના દર્શન પણ કરાવીશ। ગણપતિ બાપા મોર્યા। અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો। જય મહાદેવ। જય મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજમાં। આજે આપણે વાઘાવાડી ચા રાજા એટલે કે વાઘાવાડી રોડ ઉપર જે સરસ મજાનું ભાવિકભાઈ મણિયારે એક ઓપરેશન સિંદૂરને લઈને થીમ બનાવી છે અને ગણપતિ બાપા વિશે જે કાંઈ છે એના વિશે આપણે જાણીશું। સ્વાગત છે તમારું મહાદેવની મોજમાં। તમે ઓપરેશન સિંદૂર અને બાપાને જોડ્યા છે એના વિશે તમે થોડુંક મને સૌપ્રથમ તો અમારો એનો નારો છે, એનાથી શરૂઆત કરીએ। કોણ આલા રે કોણ આલા, વાઘાવાડી ચા વાઘ આલા, આ અમારા સૌનો એ નારો છે। બીજું આપણું ચેનલ નામ શું કીધું? મહાદેવની મોજ। તો હર હર મહાદેવ કેવું પડશે ને? હર હર મહાદેવ। કારણ કે દીકરાને યાદ કરે તો બાપાને થોડી ભૂલી જવાય, ન ભૂલાય એટલા માટે સૌપ્રથમ તો હું એક કાર્યક્રમનો ઘટક છું। અહીં જેટલા ઉભા છે મારી જેવા ગણવેશ વાળા આમ બધા સમકક્ષ છે। આ બધાનું મારું સમૂહનું આ મંડળ છે। માત્ર અત્યારે પ્રવક્તા તરીકે હું આપ સાથે વાત કરી દઈ। વાઘાવાડી ચા રાજા એ કેસરી મિત્ર મંડળ કેસરી ફાઉન્ડેશન દ્વારા સાર્વજનિક ઉત્સવ, સનાતનીઓને આ વિસ્તારના લોકોને દૂર ન જવું પડે, સ્થાનિક સ્તર પર ઉપર જ બપ્પાના દર્શન થાય તેવા હેતુથી છેલ્લા 3 વર્ષથી આ કાર્યક્રમ શરૂ છે। સાથે સાથે અમારા સૌના આરાધ્ય લોકમાન્ય ટિળકજી દ્વારા 1893માં દેવ કાર્ય મણજે દેશ કાર્ય એટલે કે દેવનું કામ છે એ દેશનું કામ છે, એ સંકલ્પના માધ્યમથી એને જે ગુરુ મંત્ર આપ્યો હતો એ ક્રાંતિની મશાલ આજે સમગ્ર દેશમાં આપ જોઈ શકો છો। અને હું તો કહું સમગ્ર વિશ્વમાં ગણપતિ ઉત્સવ મોટા પાયે થઈ રહ્યા છે। સામાજિક સમરસતા આવે, સ્ત્રી અને પુરુષ સમકક્ષ રહે એવા કાર્યક્રમો થઈ રહ્યા છે। આપ અત્યારે જોયા વેદ દર્શન પણ છે। આજે એક સાથે બધા જ વેદ મોટા ભાગની જગ્યાએ જોવા નથી મળતા, એ વેદ દર્શન પણ અહીંયા થઈ રહ્યા છે। સાથે સાથે આપ સિંદૂરની વાત કરી તો સૌથી મહત્વનું આજે સૈન્ય અને સરકારના અદ્ભુત સમન્વયથી આપણે લોકોએ માત્ર 22 મિનિટમાં પાકિસ્તાનને ભોંય ભેગું કરી દીધું। એના સ્વરૂપે જે 9 જગ્યાએ આપણે લોકોએ આતંકવાદી હુમલા ને જડબાતોડ જવાબ આપ્યો એની પ્રતિકૃતિ અહીંયા બતાવી છે। અને અહીંયા સેલ્ફી પોઈન્ટ ખાસ જોજો, એમાં પણ મેં સ્પષ્ટ બતાવ્યું છે કે તે લોકોએ તમારી જાતિની તમને ધર્મ પૂછીને મારેલા છે, એટલે આપણી વચ્ચેથી જ્ઞાતિવાદ જવો જોઈએ એના માટે પણ બતાવ્યું છે કે ધર્મને કેન્દ્રમાં રાખી આ કાર્યક્રમ અહીંયા અમે સૌ કરી રહ્યા છીએ। અને ઓપરેશન સિંદૂરની ડોક્યુમેન્ટરી પણ બતાવીએ છીએ, રીલ પણ શરૂ છે। અહીંયા ભારતીય સૈન્યની શક્તિનું પ્રતીક જે રાફેલ જે આપણી યશ કલગી છે એ પણ અહીંયા દ્રશ્યમાન થાય છે। બીજું ખાસ કરીને અહીંયા અમે રાજમાતા જીજાઉ દિવસ, જે છત્રપતિ શિવાજી મહારાજના માતૃશ્રી હતા અને જેને છત્રપતિ શિવાજી મહારાજનું ઘડતર તો કર્યું પણ ત્યારબાદ છત્રપતિ સંભાજી મહારાજનું પણ ઘડતર કર્યું। આજે આપણે જોઈએ તો નાની એવી ભાષામાં તમને ટૂંકામાં કહું તો શિવાના હોત તો સબકી સુન્નત હોતી। એ છત્રપતિ શિવાજી મહારાજનું જે ઘડતર કર્યું એ માતૃશ્રીને કેન્દ્રમાં રાખી સમગ્ર એક દિવસ સવારે 7 થી રાતના 7 સુધી એટલે 12 કલાક આખા પંડલનું આખું મેનેજમેન્ટ સ્ત્રીઓ કરતી હોય છે। એટલે એ સ્ત્રી શક્તિનું અમે એટલા માટે આ પ્રાધાન્યને દઈએ છીએ કે સ્ત્રી જ છે કે જે મહારાણા પ્રતાપ આપી શકે, છત્રપતિ શિવાજી મહારાજ આપી શકે, વીર સાવરકર આપી શકે, એનું માધ્યમ છે। એટલે એનામાં મેનેજમેન્ટ નો ગુણ છે, માત્ર એને બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો। એટલે અહીંયા સ્ત્રી ભરવાની ટૂંકમાં એના માટે અમે સ્ત્રીઓ માટેનો રાજમાતા જીજાઉ દિવસ અહીંયા ઉજવીએ। આ પ્રકારે વિવિધ કાર્યક્રમો કરી સત્યનારાયણ ભગવાનની કથા થાય છે। અહીંયા સહભોજ અમારા રોજ આમ જો તો રોજ ચાલુ હોય છે પણ એ વિશેષ સહભોજ કરીએ છીએ। બીજું આ બંને મૂર્તિની સૌથી મોટી ખાસિયત એક એવી છે કે સૌપ્રથમ તમને મુખ્ય મૂર્તિની વાત કરું તો પુણેમાં સુપ્રસિદ્ધ શ્રીમંત દગડુ શેઠ
ખૂબ પ્રસિદ્ધ મૂર્તિ છે. એની પ્રતિકૃતિ અમે અહીંયા લાવવાનો પ્રયત્ન કર્યો છે. એ પણ ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. તમે આ જોઈ રહ્યા છો, આ જે ચાંદીનું છત્ર છે, ધીરે 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 આવતા વખતે ભગવાન આમ તો આ જ વખતે ભગવાનનો ચાંદીનો દાંત અત્યારે બનવા જઈ રહ્યો છે. શ્રીમંત નો જે અર્થ જે છે, શ્રીમંત એટલે શું, એટલે ધીરે 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 અમે ભગવાનની આખી અલગ અલગ વ્યવસ્થાઓ શ્રીમંતાઈ આવતી જાય છે ધીરે ધીરે. શ્રીમંતાઈ છે એના માધ્યમે એમના આશીર્વાદથી મળતી હોય આપણને એમ. જો બીજું કઈ બસ રાજુભાઈ સાથે ભાવિકભાઈ મણિયાર ભાવિકભાઈ મણિયાર સાથે સરસ મજાની વાત કરી. ઓપરેશન સિંદૂરની એમણે કીધું એ પણ હકીકત છે, જે ધર્મને લઈ અને આપણને ગોળી મારવામાં આવી છે, ધર્મ પૂછીને આપણે મારવામાં આવી છે. એ પણ એ સરસ મજાની રાફેલ જે આપણું વિમાન હતું, સરસ એની પણ આગળ કલાકૃતિ છે, સેલ્ફી પોઈન્ટ છે, અને સરસ મજાના એમના મિત્રો સાથે એમને જે કાંઈ અહીંયા મહેનત કરી છે એ સરસ મજાની છે. અને ગણપતિ બાપાનો આવતા વર્ષે કે ત્યારથી આમ કઈ રીતે સોનાનો 2000 ને શેની આવતા વર્ષોની વાત કરો તમે? હા, બોલો સોનાનો દાંતની કઈ તમે નહીં, ચાંદીનું સોરી રજત જડિત 2023 થી આ કાર્યક્રમ આરંભાયો છે. 2023 થી આ કાર્યક્રમ શરૂ થયો અને આ કાર્યક્રમમાં બધા લોકો જોડાયા છે. ભાવેણાની જનતાને સરસ મજાના ગણપતિ બાપાના દર્શન કરાવ્યા અને હવે આપણે એક સરસ મજાના બીજા જ ગણપતિના દર્શન કરશું. ત્યાં સુધી રજા લઈ. જય મહાદેવ. જય ગણરાયા. જય ગણપતિ. જય મહાદેવ. બોલો ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપા મોરયા. હર હર મહાદેવ. જય મહાદેવ મિત્રો. આજે ઓપરેશન સિંદૂરમાં જે યુદ્ધ માટે જે વિમાન વપરાયું હતું, આ રફાલ છે. આ આવી રીતે દેશની પ્રગતિ માટે અને દેશને સરસ મજા દુશ્મનોને જડબાતોડ જવાબ આપતું આ રફાલ વિમાન છે. સરસ મજાની અહીંયા વાઘાવાડી ચા રાજામાં સરસ મજાની કલાકૃતિ ઓપરેશન સિંદૂરને લઈ બતાવવામાં આવી છે. તમે જોઈ શકો છો. અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ.